ક્યારે એવું બને ખરું કે માત્ર એક ભાષણ કોઈ દેશનું ભાગ્ય બદલી નાખે? શું એક વ્યક્તિનો અવાજ આખી દુનિયા માટે પ્રેરણા બની શકે? હા, બની શકે છે. આજે આપણે એવા જ એક વ્યક્તિત્વની વાત કરવાના છીએ જેમણે માત્ર પોતાના શબ્દોના જોરે દુનિયાભરમાં ભારતનો ડંકો વગાડ્યો. તો ચાલો સ્વામી વિવેકાનંદના જીવનના એ પાનાઓ ખોલીએ જેણે ઇતિહાસ રચી દીધો. આ શબ્દોને જરા ધ્યાનથી અનુભવો. આમાં એક આગ છે, અને એ પણ એવી આગ જેણે કરોડો યુવાનોના સપનાઓને પાંખો આપી. જુઓ, આ માત્ર એક વાક્ય નથી, આ તો એ મંત્ર છે જેણે એક નિરાશ પ્રજાને જગાડી દીધી અને પોતાના પગ પર ઊભા રહેવાની હિંમત આપી. સાચું કહું તો આ જ મંત્ર સ્વામી વિવેકાનંદના જીવન અને એમના કાર્યનો સાર છે. પણ એક મિનિટ, સ્વામી વિવેકાનંદ બનતા પહેલાં તેઓ કોણ હતા? એ એક એવા યુવાન હતા જેમના મનમાં સવાલોનો દરિયો ઉછળતો હતો. કોઈ પણ વાતને પુરાવા વગર માનવા એ તૈયાર જ નહોતા. ચાલો જરા પાછળ જઈએ અને મળીએ નરેન્દ્રનાથ દત્તને, સત્યની શોધમાં નીકળેલા એક જિજ્ઞાસુ પ્રવાસીને. નરેન્દ્ર કોઈ સાંભળેલી વાત પર ભરોસો કરનારાઓમાંના નહોતા. એ દરેક વસ્તુને તર્કની કસોટી પર પારખતા. એમને દરેક વસ્તુ માટે પુરાવા જોઈતા હતા, પછી ભલે તે આધ્યાત્મિકતા જ કેમ ન હોય. એમની આ જે વૈજ્ઞાનિક વિચારસરણી હતી ને, એ જ એમને તે સમયના બીજા બધા લોકોથી અલગ પાડતી હતી. અને આ હતો એ સવાલ, એક એવો સીધો, સણસણતો સવાલ જે તેમણે તે સમયના મોટા મોટા આધ્યાત્મિક ગુરુઓની સામે એક પડકારની જેમ મૂક્યો. એમને પુસ્તકોમાં લખેલું જ્ઞાન નહોતું જોઈતું, એમને જોઈતો હતો સીધો અનુભવ. એ સાંભળવા નહીં પણ જાણવા માંગતા હતા. અને બસ આ એક જ જવાબ હતો. આ જવાબ વીજળીની જેમ નરેન્દ્રના મન પર પડ્યો. એમના મનમાં જે શંકાના પહાડ હતા ને, એ બધા એક જ વાક્યમાં તૂટી ગયા. બસ આ જ એક ક્ષણ હતી જ્યાં તર્કનો ભેટો શ્રદ્ધા સાથે થયો અને નરેન્દ્રના વિવેકાનંદ બનવાની સફરનો આરંભ થયો. હવે આપણે પહોંચીએ છીએ ઇતિહાસના એ પાના પર જેણે દુનિયાનો ભારતને જોવાનો નજરિયો હંમેશા માટે બદલી નાખ્યો. એ ક્ષણ જ્યારે આખી દુનિયાએ એક યુવાન ભારતીય સંન્યાસીના અવાજને એકદમ ધ્યાનથી સાંભળ્યો. સ્થળ હતું શિકાગો અને પ્રસંગ હતો વિશ્વ ધર્મ સંસદ. વર્ષ હતું 1893. જરા આ સ્લાઇડ પર નજર કરો, જ્યાં બીજા બધા વક્તાઓ સર્સ એન્ડ મેડમ્સ જેવી ઔપચારિકતાથી શરૂઆત કરી રહ્યા હતા, ત્યાં સ્વામીજીએ શરૂઆત કરી, અમેરિકાના મારા ભાઈઓ અને બહેનો. અને બસ આટલા શબ્દો જ કાફી હતા. આ સાંભળીને આખો હોલ મિનિટો સુધી તાળીઓના ગળગડાટથી ગુંજી ઉઠ્યો. એમણે એક જ ક્ષણમાં ત્યાં બેઠેલા દરેક વ્યક્તિનું દિલ જીતી લીધું હતું. તો એમણે કહ્યું શું? એમના ભાષણનો મુખ્ય વિચાર હતો સર્વધર્મ સંભાવ. એવા સમયમાં જ્યારે દુનિયામાં ધર્મો એકબીજા સાથે લડી રહ્યા હતા, ત્યારે આ વિચાર એક ક્રાંતિ જેવો હતો. તેમણે કહ્યું, જેમ બધી નદીઓ ભલે અલગ અલગ રસ્તેથી નીકળે પણ અંતે તો એક જ સમુદ્રમાં ભળી જાય છે, બસ એ જ રીતે બધા ધર્મો આપણને એક જ પરમ સત્ય તરફ લઈ જાય છે. આ એક ભાષણની અસર શું થઈ ખબર છે? આખી દુનિયા જે ભારતને સાપમદારીઓનો અને ગરીબ દેશ માનતી હતી, એ જ દુનિયાની નજરમાં ભારતની છબી એકદમ બદલાઈ ગઈ. ભારતે જ્ઞાન અને આધ્યાત્મિકતાના કેન્દ્ર તરીકે પોતાની નવી ઓળખ બનાવી. અને આનાથી ભારતીયોને જે આત્મવિશ્વાસ પાછો મળ્યો, એ તો અમૂલ્ય હતો. પણ મોટા મોટા સિદ્ધાંતોનું શું કામ જો એ સામાન્ય માણસના જીવનને સ્પર્શે જ નહીં, બરાબર ને? વિવેકાનંદ આ વાત સારી રીતે સમજતા હતા, એટલે એમણે આધ્યાત્મિકતાને મંદિરોમાંથી બહાર કાઢી અને લોકોની સેવામાં જોડી દીધી. ચાલો જોઈએ કેવી રીતે. આ કોષ્ટક જુઓ, કેટલો સ્પષ્ટ છે. એમણે પોતાના વિચારોને કેવી રીતે કાર્યમાં ફેરવ્યા. એમણે દરિદ્ર નારાયણનો સિદ્ધાંત આપ્યો, મતલબ કે ગરીબમાં જ ભગવાનને જુઓ, અને એમની સેવા એ જ સાચી પૂજા છે. એમણે કહ્યું કે શિક્ષણનો અર્થ માત્ર માહિતી ભેગી કરવાનો નથી, પણ એવું શિક્ષણ હોવું જોઈએ જે સારા મનુષ્યો બનાવે. અને આ બધા સેવા કાર્યો હંમેશા ચાલતા રહે, એ માટે એમણે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. હવે સવાલ એ થાય કે 100-125 વર્ષ જૂની વાતોનું આજે શું કામ? પણ જુઓ, સ્વામી વિવેકાનંદના વિચારો આજે પણ એટલા જ, કદાચ એનાથી પણ વધારે પ્રાસંગિક છે. ચાલો જોઈએ કે એમના વિચારો આજના ડિજિટલ યુગમાં આપણા જીવનને કેવી રીતે પ્રેરણા આપી શકે છે. તો એમના જીવનમાંથી આપણે શું શીખી શકીએ? 3 મુખ્ય વાતો છે. પહેલું,
અને સૌથી અગત્યનું આત્મવિશ્વાસ. એ કહેતા કે પોતાને નબળા માનવા એ જ સૌથી મોટું પાપ છે. બીજું, સમન્વય, એટલે કે પશ્ચિમના વિજ્ઞાન અને પૂર્વની આધ્યાત્મિકતા બંનેના સારા ગુણોને અપનાવવા. અને ત્રીજું, આપણી સંસ્કૃતિ અને આપણા વારસા પર ગર્વ કરવો. આ પાઠ આજે પણ એટલા જ મૂલ્યવાન છે. અને અંતે આ એક સવાલ આપણી બધાની સામે છે. આ કોઈ જવાબ નથી, પણ એક વિચાર છે જેના પર આપણે સૌએ મનન કરવો જોઈએ. સ્વામી વિવેકાનંદનું જીવન આપણને બસ એ જ શીખવે છે કે એક સાચો, શુદ્ધ વિચાર, એક મજબૂત દૃષ્ટિ, એમાં આખી દુનિયાને બદલવાની તાકાત હોય છે. કદાચ આપણા સૌની અંદર પણ એવો કોઈ વિચાર, એવી કોઈ શક્તિ છુપાયેલી હોય. જરા વિચારવા જેવું છે. ક્યારે એવું બને ખરું કે માત્ર એક ભાષણ કોઈ દેશનું ભાગ્ય બદલી નાખે? શું એક વ્યક્તિનો અવાજ આખી દુનિયા માટે પ્રેરણા બની શકે? હા, બની શકે છે. આજે આપણે એવા જ એક વ્યક્તિત્વની વાત કરવાના છીએ, જેમણે માત્ર પોતાના શબ્દોના જોરે દુનિયાભરમાં ભારતનો ડંકો વગાડ્યો. તો ચાલો સ્વામી વિવેકાનંદના જીવનના એ પાનાઓ ખોલીએ જેણે ઇતિહાસ રચી દીધો. આ શબ્દોને જરા ધ્યાનથી અનુભવો. આમાં એક આગ છે, અને એ પણ એવી આગ જેણે કરોડો યુવાનોના સપનાઓને પાંખો આપી. જુઓ, આ માત્ર એક વાક્ય નથી. આ તો એ મંત્ર છે જેણે એક નિરાશ પ્રજાને જગાડી દીધી અને પોતાના પગ પર ઊભા રહેવાની હિંમત આપી. સાચું કહું તો આ જ મંત્ર સ્વામી વિવેકાનંદના જીવન અને એમના કાર્યનો સાર છે. પણ એક મિનિટ, સ્વામી વિવેકાનંદ બનતા પહેલાં તેઓ કોણ હતા? એ એક એવા યુવાન હતા જેમના મનમાં સવાલોનો દરિયો ઉછળતો હતો. કોઈ પણ વાતને પુરાવા વગર માનવા એ તૈયાર જ નહોતા. ચાલો જરા પાછળ જઈએ અને મળીએ નરેન્દ્રનાથ દત્તને, સત્યની શોધમાં નીકળેલા એક જિજ્ઞાસુ પ્રવાસીને. નરેન્દ્ર કોઈ સાંભળેલી વાત પર ભરોસો કરનારાઓમાંના નહોતા. એ દરેક વસ્તુને તર્કની કસોટી પર પારખતા. એમને દરેક વસ્તુ માટે પુરાવા જોઈતા હતા, પછી ભલે તે આધ્યાત્મિકતા જ કેમ ન હોય. એમની આ જે વૈજ્ઞાનિક વિચારસરણી હતી ને, એ જ એમને તે સમયના બીજા બધા લોકોથી અલગ પાડતી હતી. અને આ હતો એ સવાલ, એક એવો સીધો, સણસણતો સવાલ જે તેમણે તે સમયના મોટા મોટા આધ્યાત્મિક ગુરુઓની સામે એક પડકારની જેમ મૂક્યો. એમને પુસ્તકોમાં લખેલું જ્ઞાન નહોતું જોઈતું, એમને જોઈતો હતો સીધો અનુભવ. એ સાંભળવા નહીં પણ જાણવા માંગતા હતા. અને બસ આ એક જ જવાબ હતો. આ જવાબ વીજળીની જેમ નરેન્દ્રના મન પર પડ્યો. એમના મનમાં જે શંકાના પહાડ હતા ને, એ બધા એક જ વાક્યમાં તૂટી ગયા. બસ આ જ એક ક્ષણ હતી જ્યાં તર્કનો ભેટો શ્રદ્ધા સાથે થયો અને નરેન્દ્રના વિવેકાનંદ બનવાની સફરનો આરંભ થયો. હવે આપણે પહોંચીએ છીએ ઇતિહાસના એ પાના પર જેણે દુનિયાનો ભારતને જોવાનો નજરિયો હંમેશા માટે બદલી નાખ્યો. એ ક્ષણ જ્યારે આખી દુનિયાએ એક યુવાન ભારતીય સંન્યાસીના અવાજને એકદમ ધ્યાનથી સાંભળ્યો. સ્થળ હતું શિકાગો અને પ્રસંગ હતો વિશ્વ ધર્મ સંસદ. વર્ષ હતું 1893. જરા આ સ્લાઇડ પર નજર કરો, જ્યાં બીજા બધા વક્તાઓ સર્સ એન્ડ મેડમ્સ જેવી ઔપચારિકતાથી શરૂઆત કરી રહ્યા હતા, ત્યાં સ્વામીજીએ શરૂઆત કરી, અમેરિકાના મારા ભાઈઓ અને બહેનો. અને બસ આટલા શબ્દો જ કાફી હતા. આ સાંભળીને આખો હોલ મિનિટો સુધી તાળીઓના ગળગડાટથી ગુંજી ઉઠ્યો. એમણે એક જ ક્ષણમાં ત્યાં બેઠેલા દરેક વ્યક્તિનું દિલ જીતી લીધું હતું. તો એમણે કહ્યું શું? એમના ભાષણનો મુખ્ય વિચાર હતો સર્વધર્મ સંભાવ. એવા સમયમાં જ્યારે દુનિયામાં ધર્મો એકબીજા સાથે લડી રહ્યા હતા, ત્યારે આ વિચાર એક ક્રાંતિ જેવો હતો. તેમણે કહ્યું, જેમ બધી નદીઓ ભલે અલગ અલગ રસ્તેથી નીકળે પણ અંતે તો એક જ સમુદ્રમાં ભળી જાય છે, બસ એ જ રીતે બધા ધર્મો આપણને એક જ પરમ સત્ય તરફ લઈ જાય છે. આ એક ભાષણની અસર શું થઈ ખબર છે? આખી દુનિયા જે ભારતને સાપમદારીઓનો અને ગરીબ દેશ માનતી હતી, એ જ દુનિયાની નજરમાં ભારતની છબી એકદમ બદલાઈ ગઈ. ભારતે જ્ઞાન અને આધ્યાત્મિકતાના કેન્દ્ર તરીકે પોતાની નવી ઓળખ બનાવી. અને આનાથી ભારતીયોને જે આત્મવિશ્વાસ પાછો મળ્યો, એ તો અમૂલ્ય હતો. પણ મોટા મોટા સિદ્ધાંતોનું શું કામ જો એ સામાન્ય માણસના જીવનને સ્પર્શે જ નહીં, બરાબર ને? વિવેકાનંદ આ વાત સારી રીતે સમજતા હતા, એટલે એમણે આધ્યાત્મિકતાને મંદિરોમાંથી બહાર કાઢી અને લોકોની સેવામાં જોડી દીધી. ચાલો જોઈએ કેવી રીતે. આ કોષ્ટક જુઓ, કેટલો સ્પષ્ટ છે. એમણે પોતાના વિચારોને કેવી રીતે કાર્યમાં ફેરવ્યા.
એમણે દરિદ્ર નારાયણનો સિદ્ધાંત આપ્યો, મતલબ કે ગરીબમાં જ ભગવાનને જુઓ અને એમની સેવા એ જ સાચી પૂજા છે. એમણે કહ્યું કે શિક્ષણનો અર્થ માત્ર માહિતી ભેગી કરવાનો નથી, પણ એવું શિક્ષણ હોવું જોઈએ જે સારા મનુષ્યો બનાવે, અને આ બધા સેવા કાર્યો હંમેશા ચાલતા રહે એ માટે એમણે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. હવે સવાલ એ થાય કે 100-125 વર્ષ જૂની વાતોનું આજે શું કામ? પણ જુઓ, સ્વામી વિવેકાનંદના વિચારો આજે પણ એટલા જ, કદાચ એનાથી પણ વધારે પ્રાસંગિક છે. ચાલો જોઈએ કે એમના વિચારો આજના ડિજિટલ યુગમાં આપણા જીવનને કેવી રીતે પ્રેરણા આપી શકે છે. તો એમના જીવનમાંથી આપણે શું શીખી શકીએ? 3 મુખ્ય વાતો છે. પહેલું અને સૌથી અગત્યનું, આત્મવિશ્વાસ. એ કહેતા કે પોતાને નબળા માનવા એ જ સૌથી મોટું પાપ છે. બીજું, સમન્વય, એટલે કે પશ્ચિમના વિજ્ઞાન અને પૂર્વની આધ્યાત્મિકતા બંનેના સારા ગુણોને અપનાવવા. અને ત્રીજું, આપણી સંસ્કૃતિ અને આપણા વારસા પર ગર્વ કરવો. આ પાઠ આજે પણ એટલા જ મૂલ્યવાન છે. અને અંતે આ એક સવાલ આપણી બધાની સામે છે. આ કોઈ જવાબ નથી, પણ એક વિચાર છે જેના પર આપણે સૌએ મનન કરવો જોઈએ. સ્વામી વિવેકાનંદનું જીવન આપણને બસ એ જ શીખવે છે કે એક સાચો, શુદ્ધ વિચાર, એક મજબૂત દૃષ્ટિ, એમાં આખી દુનિયાને બદલવાની તાકાત હોય છે. કદાચ આપણા સૌની અંદર પણ એવો કોઈ વિચાર, એવી કોઈ શક્તિ છુપાયેલી હોય. જરા વિચારવા જેવું છે.